ભાવનગર શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ. નવરાત્રિ અને દિવાળીના તહેવારોને લઈ ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ. દૂધની ડેરીઓમાં, ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ. ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા 13 જાતના નમૂના લેવામાં આવ્યા. આજ રોજ બપોર સુધીમાં 5 નમૂના લેવામાં આવ્યા, જેમાં દૂધની બનાવટ જેમ કે બટર, માખણ, ઘી, બરફી, મીઠો માવો જેવી વિવિધ વસ્તુઓમાં આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા નમૂના. દર્શન આચાર્ય, ભાવનગર. દેવાંગ જોશી, ફૂડ સેફ્ટી ઓફિસર, મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ, ભાવનગર. આજ રોજ અમોને મળેલી સૂચના અન્વયે તથા આગામી દિવસોમાં દિવાળી તથા નવરાત્રિના તહેવારો આવતા હોય અને સરકારશ્રી દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી ચાલતી હોય તે અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓમાં ખાદ્ય ચીજોની ચકાસણી કરવી, તેમના નમૂના લેવા, લાયસન્સ અવેરનેસના કેમ્પ કરવા તથા ટ્રેનિંગ પ્રોગ્રામ રાખવા વગેરેના ભાગરૂપે આજે રસમલાઈ કે જે કાળા નાળા વિસ્તારમાં આવેલી દુકાન છે ત્યાંથી મીઠો માવો અને બરફીના નમૂના લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાય છે. તમામ નમૂના સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવશે, જેના રિપોર્ટ આવ્યાથી આગળના દિવસોમાં કાર્યવાહી હાથ ધરાશે.